હેલો ફ્રેન્ડ્સ, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ જાહેરાત કરી છે કે 10 વર્ષથી વધુ સમય પહેલાં જારી કરાયેલા અને ત્યારથી અપડેટ ના કરાયેલા આધાર કાર્ડને 14 સપ્ટેમ્બર 2024 પહેલાં અપડેટ કરવાની જરૂર પડશે. હવે આ તારીખ લંબાવીને 14 ડિસેમ્બર 2024 કરેલ છે. આ કાર્ડ્સને અપડેટ કરવા માટે ધારકોએ ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો સબમિટ કરવો પડશે. 14 ડિસેમ્બર 2024 પછી જેમણે તેમના આધાર કાર્ડ અપડેટ કર્યા નથી તેઓને પછીથી કરવામાં આવેલા કોઈપણ ફેરફારો માટે ₹50 દંડ ભરીને અપડેટ કરવું પડશે. હવે તમારા મનમાં પ્રશ્ન હશે કે આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરવી શા માટે જરૂરી છે? તો આપને જણાવી દઉં કે આધાર કાર્ડ અપડેટ કરવાના ઘણા બધા ફાયદા હોય છે, જેમ કે બેંક ખાતું ખોલવું અથવા સરકારી યોજનાઓનો લાભ મેળવવો સરળ બને છે. પાન કાર્ડ, પાસપોર્ટ, મતદાર આઈ કાર્ડ અથવા રેશન કાર્ડ બનાવવામાં કોઈ સમસ્યા નથી રહેતી. વ્યક્તિની ઓળખ ચકાસવી સરળ બને છે. છેતરપિંડીનું જોખમ ઓછું રહે છે. હવે આપણે આધાર કાર્ડને અપડેટ કેવી રીતે કરવું ઓનલાઈન તે વિશે માહિતી મેળવીશું. હવે કોઈપણ બ્રાઉઝર પર જઈને એમાં સર્ચ કરશું આધાર અપડેટ. ત્યારબાદ પ્રથમ જે સાઇટ આવે છે તેના પર ક્લિક કરીશું. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સાઇટ ખુલશે. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરીને અપડેટ ડેમોગ્રાફિક્સ ડેટા એન્ડ ચેક સ્ટેટસ તેના પર ક્લિક કરીશું. ત્યારબાદ જે પેજ ખુલે તેમાં લોગિન પર ક્લિક કરીશું. લોગિન પર ક્લિક કર્યા બાદ તમારી સામે ડાયલોગ બોક્સ ખુલશે, જેમાં તમારો આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ લોગિન વિથ ઓટીપી તે બટન પર ક્લિક કરીશું. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર એક ઓટીપી આવશે, જે ઓટીપી અહીં આપણે એન્ટર કરીશું અને લોગિન પર ક્લિક કરીશું. ત્યારબાદ સર્વિસીસ નામનું પેજ ખુલશે, જેમાં સૌપ્રથમ ડોક્યુમેન્ટ અપડેટ 14 ડિસેમ્બર 2024 સુધીમાં તમે આ સેવાનો લાભ ફ્રી ઓફ કોસ્ટ મેળવી શકો છો. એરો પર ક્લિક કરીશું. ત્યારબાદ જે પેજ ખુલે તેમાં નેક્સ્ટ પર ક્લિક કરીશું. આધાર અપડેટ જેમાં પ્રથમ લખ્યું છે કે ક્લિક હિયર ટુ અપલોડ યોર પ્રૂફ ઓફ આઇડેન્ટિટી POI એન્ડ પ્રૂફ ઓફ એડ્રેસ POA ડોક્યુમેન્ટ્સ, અને બીજા સ્ટેપમાં ઇન ધીસ સ્ટેપ યુ વિલ બી આસ્ક ટુ અપલોડ ધ વેલિડ POI POA documents that contain verified details confirmed in step 1. આ રીતે બે સ્ટેપમાં આપણે આધાર કાર્ડ અપડેટ કરવાનું રહેશે. ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરીશું અને નેક્સ્ટ પર ક્લિક કર્યા બાદ તમારી સામે જે પેજ ખુલશે, જેમાં ઉપર સૂચના આપેલી છે પ્લીઝ વેરીફાઈ યોર ડેમોગ્રાફિક ડિટેલ્સ, જેમાં તમારું નામ, જેન્ડર, ડેટ ઓફ બર્થ અને એડ્રેસ આપેલું છે. એ તમામ વિગતો ચેક કરી લેશો અને જો યોગ્ય હોય તો નીચે આપેલું છે આઈ વેરીફાઈ દેટ ધ એબાઉ ડિટેલ્સ આર કરેક્ટ, તેના પર ક્લિક કરશો અને નેક્સ્ટ પર ક્લિક કરીશું. જે પેજ ખુલે છે તેમાં લખ્યું છે કે ગાઈડલાઇન્સ ફોર અપલોડિંગ ડોક્યુમેન્ટ્સ. તો તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છો તે ડોક્યુમેન્ટ 2 MB થી વધારે સાઇઝના ન હોવા જોઈએ અને તે ફોર્મેટ્સમાં JPEG, PNG અને PDF આ 3 ફોર્મેટમાં ડોક્યુમેન્ટ અપલોડ કરી શકીશું. ત્યારબાદ પ્લીઝ અપલોડ પ્રૂફ ઓફ આઇડેન્ટિટી POI ડોક્યુમેન્ટ, તેમાં એરો પર ક્લિક કરીશું અને તમારી સમક્ષ ઘણા બધા ઓપ્શન જોવા મળશે, જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, કિસાન ફોટો, પાસબુક વગેરે જેવા અલગ અલગ ઓપ્શન્સ આપેલા છે. તેમાંથી કોઈ એક ઓપ્શન પસંદ કરી શકો છો. ઓપ્શન પસંદ કર્યા બાદ તમારી સામે ડોક્યુમેન્ટ એડવાઇઝરીનું એક બોક્સ ખુલશે, જેમાં ઓકે પર ક્લિક કરીશું. નીચે આપેલું વ્યૂ ડિટેલ્સ એન્ડ અપલોડ ડોક્યુમેન્ટ તેના પર ક્લિક કરીશું અને કન્ટિન્યુ ટુ અપલોડ પર ક્લિક કરીશું. તમારા કમ્પ્યુટરમાં કે મોબાઈલમાં રહેલી ફાઇલ તમે અપલોડ કરી શકશો. POI ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ બીજું આવે છે ઓપ્શન POA. તેમાં લખેલું છે કે પ્લીઝ અપલોડ પ્રૂફ ઓફ એડ્રેસ ડોક્યુમેન્ટ, જેમાં POA એ ડોક્યુમેન્ટ તમે તેમાંથી સિલેક્ટ કરશો અને અપલોડ કરશો. ઓકે પર ક્લિક કરીશું. ત્યારબાદ કન્ટિન્યુ ટુ અપલોડ અને ડોક્યુમેન્ટ અપલોડ કરશો. આઈ હિયર બાય ગીવ માય કન્સેન્ટ તેના પર ક્લિક કરીશું અને નેક્સ્ટ પર ક્લિક કરીશું. ઓકે પર ક્લિક કરીશું. ત્યારબાદ સબમિટ પર
ક્લિક કરીશું. આ રીતે તમે તમારા આધાર કાર્ડને અપડેટ કરી શકશો. આભાર.